હેલો ફ્રેન્ડ, કેમ છો? મજામાં બધા? જય માતાજી, જય દ્વારકાધીશ। જો આ ઉપરનું ડબલ કોટ એટલું થઈ ગયું છે, આ ઉપરનું થઈ ગયું છે, આ નીચેનું હજી બાકી છે। જો હવે આપણે એટલું પ્લાસ્ટર બધું થઈ ગયું છે, હવે આ નીચેનું એટલું પ્લાસ્ટર બાકી છે। હવે આ ગોલાઈ અને આ નીચેનું એટલું પ્લાસ્ટર બાકી છે, બાકી બધું પ્લાસ્ટર થઈ ગયું છે। હલો મિત્રો, કેમ છો? જો આપણે આ એલિવેશનનો મોરાનું ડબલ કોટ પ્લાસ્ટર પૂરું થઈ ગયું છે। આ ઉપરથી નીચે સુધી આખું પ્લાસ્ટર પૂરું થઈ ગયું છે આ મોરાનું। આવી રીતનું કંઈક એલિવેશન બન્યું છે અને હવે આ બાજુનું પ્રાઇસ બાંધવાનું ચાલુ જ છે। હવે આ એલિવેશન લેવાનું છે, આમાં પણ ડબલ કોટ જ આવશે, તો વિડીયોમાં તમને બતાવતો રહીશ કેવી રીતનું શું આવે છે। એ આની પ્રાઇસ બાંધવાનું ચાલુ છે, એટલે કે પાલક બનાવવાનું ચાલુ છે અને આ બાજુ બધું કમ્પ્લીટ થઈ ગયું છે। હાલો ફ્રેન્ડ, જો આપણે પાલક થઈ ગઈ છે તૈયાર। હવે એમાં પ્લાસ્ટર કરવાનું છે। અમારે આ ભાઈ જુનાગઢના સકરબાઈયા ઘોડે હલવાડા ઉતરો હવે હેઠા તો હેઠો આવવું પડે, બીડી પીવી હોય તો ન્યા ન જડે। જોજો હિંદરું તૂટે જાય, આવતા ને હેઠા એમાં પગ ના, અહીં હિંદરામાં પગ ભરાવી લેવાય, અવળી અખતરો ના કરાય। હવે ત્યાંથી નિરાતે વયા જાવ ને, અગાસી ચડીને ત્યાંથી ઉતરી જાવ પાછા। હવે ભાઈ માચડે ચડ્યા છે, જોજો વાઇડ નથી એટલે નિરાતે હાલજો દિવાલ પકડીને। હા એમાં ટીંગાઈ જાવ તો કંઈ ના થાય ના, લીપમાં ખોડું કંઈ થાય, એટલે એમ તો ના જ આવે ને, લોક મારેલ હે। તમારું લાંબુ લીપ છે। હવે ભાઈ જરી મારે છે, કારણ કે વરસાદીનું પાણી આપણે નીચે લઈ આવવાનું છે, એના માટે જરી મારે છે। નીચે જરી લાગી ગઈ છે, પછી એમાં હજી પાઇપ ફિટિંગ કરવાનો છે। આ સિંગલ કોટ લાગી ગયો છે, પ્લાસ્ટર થઈ ગયું છે અને આ ઉપરથી ડબલ કોટ ચાલુ કર્યો છે। આ થઈ ગયું છે એકવાર બધું પ્લાસ્ટર। હવે આપણે ઉપરથી બીજી વાર ચાલુ કરવાનું છે। હેલો ફ્રેન્ડ, જો ઉપરના માળની એક પ્રાઇસ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આવી રીતની જો આમાં ગ્રુપ પાડવાના આવે છે, જો આ ગ્રુપ પાડ્યા છે।
આવી રીતનું એલિવેશનમાં કંઈક ડિઝાઇન આવે છે. તો જો આ ગ્રુવ માર્યા છે, હજી આગળ બંધ કન્ટિન્યુ તમને બતાવતો રહીશ. આ એક પ્રાઇસ કમ્પ્લીટ થઈ છે ડબલ કોટની. ઘીસી લાગી ગઈ છે, હવે આગળ ઘીસી મારવાની છે, પણ પંચ લાગે છે. પંચ લગાવી દઈએ પછી આગળ ઘીસી મારવાની છે. તો જોઈ શકો છો જો આ પંચ મારે છે. હજી આમાં ડિઝાઇન આવશે એલિવેશનમાં, તો એના માટે હજી કામ ચાલુ જ છે. આ બાજુ આ થઈ ગયું છે કમ્પ્લીટ. બહુ ઢીલો ના રાખજે માર. પાણી છાટેલ છે ને એટલે લહરીએ જ અત્યારે. રેતી કોરો મારી દેવાનો હોય એકવાર છાટ પર એમાં તરિયા સુધી મારી દઈને પછી. જો આખું એલિવેશન હાવ કમ્પ્લીટ થઈ ગયું છે ઉપરથી નીચે સુધી. જો આવી રીતનું આમાં કીધું કે ઉપર વયો જા લે બોલ. હવે મારે ત્યાં સુધી પડી રાખવાની. એલિવેશનમાં ડિઝાઇન કેવી રીતની બનાવી છે તે આગળ તમને બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. જો એલિવેશનની ડિઝાઇન બનાવવા માટે કેવી રીતનું કરવાનું આવે છે તે તમે જોઈ શકો છો. આમાં એલિવેશનની ડિઝાઇન માટે કામ કરું છું.